સુરત જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આજ રોજ કામરેજ તાલુકાના ગળતેશ્વર મંદિર ખાતે 72 કલાકની અખંડ શિવધૂનનું આયોજન કરવામાં આવ્યું. સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં 1000 વર્ષ પૂર્ણ થતા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા આજે કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે 72 કલાકની અખંડ શિવધૂનનું સવારે 8 વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં સુરત જિલ્લાના તમામ તાલુકાઓ અને નગરપાલિકાઓના ભાજપ સંગઠન અને હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તો અલગ અલગ સમયે ભાગ લેશે અને શિવધૂનનો લાહો લેશે. સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મોટા મંદિરથી આજે 72 કલાક માટે શિવધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમારા આ પર્વના ઇન્ચાર્જ વિકાસભાઈ પટેલ, કામરેજ તાલુકાના પ્રમુખ શ્રી સુચેતનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન તથા તમામ મંડળોમાંથી ઉપસ્થિત થયેલા પ્રમુખ મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ચૂંટાયેલા સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારો, મારા સાથી મહામંત્રી કિશનભાઈ પટેલ તથા સૌ મંડળના આગેવાનો અહીંયા હાજર રહ્યા હતા. અને આજથી આ કાર્યક્રમ અમે 72 કલાક માટે સમગ્ર 13 મંડળ એટલે કે 4 તાલુકા, 4 નગરપાલિકા અને 9 તાલુકા થકી અમે આજે અહીંયા કામરેજ તાલુકાએ આજે પહેલી શરૂઆત કામરેજ તાલુકાના કાર્યકર્તાઓ અને ભજન મંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ વારાફરતી અમે તમામ મંડળોને 8-8 કલાકની પાળી રાખીને સમગ્ર કાર્યકર્તાઓ અને એમના પરિવાર સાથે આ ધૂનમાં હાજર રહે અને શિવધૂનનું જ્ઞાન 72 કલાક માટે ચાલે એમાં સૌ સુરત જિલ્લાના કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો અને એમના પરિવાર સાથે જોડાવાના છે. અને તમામ મંડળોમાં બી આજથી શિવાલયના સવારે આરતી અને સાંજે બી આરતી અને તમામ શિવાલય મંદિરોમાં પૂજા અર્ચનાનું બી આયોજન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં તમામ કાર્યકર્તાઓ હાજર રહેશે. સુરેશ રાઠોડ, ટીવી ન્યૂઝ, કામરેજ.